કે ઓ ભાઈ તમારા ખટખટ બંધ કરી દો ये એટલે પેલે બળદ ઊભો રાખ્યો, બળદની હેડ તું પેલા એટલે બળદ ઊભો રાખ્યો તો બોલો હવે ખટખટ બંધ થાય કે ન થાય? અને ખટખટ બંધ થાય તો પાણી આવે એટલે પાણીએ બંધ થઈ ગયું કે ભાઈ એ પાણી ચાલુ કરો. ખેડૂત હોશિયાર હતો કે બાપુ મારા ખટખટ થાય તો પાણી આવે, ન કે આવે નહીં. આ તમારા ખટખટમાં જો ઘોડું પીધું તો પીશે, ન કે તરસ્યું અમને હોજું હોજ ઉભા રહેશો, પીશે નહીં. એમ આપણા સંસારનો ખટખટ તો ચાલુ રાખવાનો, ન કે આ બધા મોડવા કોણ બોલશે? આ બેન દીકરીના વિવાહ કરો અને કરોડો રૂપિયા ખર્ચો છે, એ કોણ ખર્ચશે? આ હુંડલો તમે હોનું આલો છો બેન દીકરીના દેશમાં, એ કોણ આલશે? અને ઘણા તો એવા છે કે 10-20 લાખ દીકરીના લેશે, તો એ કોણ લેશે? આ ભાગ્ય કોઈ એવા હશે કે નહીં હોય? એટલે આ ખટખટ ચાલુ રાખવાનું છે. પણ જે આપણા અંદર રહેલી બદીઓ છે, જે કુવિચારો છે, કુસંસ્કારો છે, કુરિવાજો છે, સમાજની અંદર ઘણા કુરિવાજો છે. અરે ઘરમાં સંપત્તિ ન હોય તો ખેતર વેચીને પણ આવો કોઈક વ્યવહાર કરવો પડે. માતા પિતાનો ટોણો આવે કે ભાઈ ખેતર વેચો, પણ 12મું તો કરવું જ પડશે. 12મું ન કરો તો સમાજમાં કોઈ છોકરી હાલે આ ખેતર વેચીને 12મું કરો કે ખેતર વેચીને છોકરાને બહુ લાવો તો ભાઈ બહુ શું ખાય છે? એટલે આ બધા કુરિવાજો છે. અને સનાતન સંસ્કૃતિ શું છે એની આપણને ખરેખર ખબર છે જ નહીં. આપણે બધા મોહ માયામાં ઘેલા ફર્યા છો, બરાબર? એટલે મારા સંત કહે છે કે મોહ માયામાં ભૂલેલા જીવડાને ભક્તિનો રંગ નથી લાગતો. હરિગુરુ સંત મારા શબ્દને આ તો વિરલો વિવેકી નર ઝીલતો, એ કાળા કપડાને રંગ નથી લાગતો. રંગ લાગે છે ધોળા લુગડે, કાળા કપડાને રંગ નથી લાગતો. અંશ સભામાં બેસીને બગલો મોતીનો સારો નથી સરતો, 7 દિવસનો લોગણ હોય તો કેસરી ઘાસ નથી સરતો. અને કાળા કપડાને રંગ નથી લાગતો. કાળા કપડાનો રંગ ન લાગે, તમારે કરવો હોય ટેસ્ટ કરી દીધું. ધોળો લુગડો હોય તો તમારે જેવો કલર લગાડવો એવો લાગે, પણ કાળાને લાગે નહીં. એમ મોંથી મોંય કાળું થઈ ગયું આ ભીતર, તો એને રંગ લાગે નહીં. આ તો ભીતર ઊંધું થાય, અંતકરણ થાય ઉજળું, જળ તિમિર તૂટી જાય, સેજે લાગે સૂજવા. આ આત્માના પદનો મહિમા, આત્માના પદનો મહિમા હેજે હુજવા મોડે. કોઈ કરવું ના પડે ને હુજે, પણ ઓલું માંથી કચરું નીકળે તો હુજે. આત્માનો મહિમા કેવો છે? આ ગુરુ પૂર્ણિમા શેના માટે છે? તો ગુરુ પૂર્ણિમા પૂજાવા માટે નથી. આ તમને એમ લાગે કે બધા 2 જણા બહેરું આદમી 2 પતિ પત્ની જોડે બેસી ગયા એટલે ભ્રાંત ઊભી થાય પાછી મોય. ઘણાને એવું થાય કે અલ્યા વળે બૈરા હાચી રહી તો કોઈ થોડા બાપની કહેવાતા હશે. આવી બળતરા કેટલા લઈને ફરે બિચારા. હા, બૈરા હાથે અલ્યા આ શંકર ભગવાનને બૈરું હાથે નથી, પાર્વતી માતા વિષ્ણુ ભગવાનને લક્ષ્મી નથી, પેલા બ્રહ્માજીને બ્રહ્માણી નથી, રામને સીતા નથી, વનમોય ફરી 14 વર્ષ ફરી કે ન ફરી. અને કૃષ્ણને રાધા નથી, રચિયા બૈરો વગરના છે. પેલા બાપડાને ન મળ્યો બાવા થયા એટલે પછી કે અરે બૈરો હું તકાય નહીં. બૈરોનું મોઢું પાડો તો ઉપવાસ કરવો પડે, પણ તને બૈરું દેખાય તરે ઉપવાસ કરવો પડે. બૈરું ન દેખાય, ભગવાન પરમાત્મા દેખાય તો શા માટે ઉપવાસ કરવો પડે? જે હો બધામાં એક ભગવાનને ભાળો, શા માટે બૈરું ભાળો છો, આદમી ભાળો છો? એટલે આ દ્રષ્ટિને સુધારવા માટે આ સંત સમાગમ છે, એની ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. આ પૂજાવાનો માર્ગ છે નહીં, પણ જે ભીતરના અંદર રહેલો આત્મદેવ કેવો છે, ક્યાં રહેતો હશે, એનું રૂપ કેવું છે, એ વાતની ખબર નથી. જાણવા માટે મહિમા છે, બરાબર? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધથી આ બધી વળગણા છે, એને રાખું કે એને પરિહરું. આ રાખવા જેવું છે કે ત્યાગવા જેવું છે? તો સંત બોલ્યા કે ન ત્યાગો ઓર ન ભાગો વરના જાગો. શું કરવાનું છે? આપણે જાગવાનું છે. ઉઠો લોગો નાશવો, ના કરો નિંદ છે પ્યાર, જેસો સપનો હે રેણકો એસો હે આ સંસાર. એટલે ઊંઘમાં સપનું આવે અને હોનાનો ડબ્બો મળ્યો હોય અને મેં 10 કિલા કે 5 કિલા કે કિલો હોનું મળ્યું હોય તો કેટલા રાજી થો આપણે? અને જાગા કરે ડબ્બો હોય કે ખાલી ડબ્બો હોય? એટલે આ તો આવું છે, આ સપના જેવો સંસાર છે. કોઈ અરે કહેશે કે નિંદ્રા હરખી નાર ઘટ મેં રોણી હે, સપના જેવો સંસાર એ એલોણી હે. સપનું જેમ આવે અને હાસું લાગે છે, જાગ્યા પાસે કોઈ હોતું નથી. એમ હાલ આ જાગતોનું સપનું છે, ફેર કોઈ હોય નહીં. એટલે જાગવાનું છે. શેમાં જાગવાનું છે? પોતાના આત્મા સ્વરૂપમાં જાગવાનું છે. હાલ બધા જાગતા બેઠા છો, પણ આ ખાલી ઇન્દ્રિયોથી જાગતા બેઠા છો.
આત્માથી જાગતા બેઠા નથી ને આત્માથી જાગતા ન હોય ને કાયમ અંધારો હોય ને ગભુરાતા નથી એવી દશા હોય. તમે હમણાં બોલ્યા કે સૂરજ ઉગ્યા પછી અંધારો ન હોય એવા ગુરુ ગોતી લ્યો. એવા ગુરુ તો જેને એને ઘટમાં અજવાળું હોય, ઘટના અંદર હારે એવું કહે છે અખંડ જ્યોત લે લાયા રે સંતો ભાઈ, अखंड ज्योत ले लाया, जिसका कारण जग फिरे उदासा, सोई घट भीतर दर्शाया गुरोसा, शरणया परी आया. हे गुरुदेव, जेना માટે હું આટલા દિવસથી ભટકું છું, શેના માટે ભટકું છું કે હું કોણ છું એની ખબર છે, અને હું કોણ છું એને એવો વિચાર કોને આવે, ભાગ્યશાળીને આવે જેના કોઈ કરોડો જન્મના પુણ્ય પ્રગટ થયા હોય એને વિચાર આવે કે હું કોણ છું. ન કે તો કોઈ કે હું બ્રાહ્મણ છું, કોઈ કે ક્ષત્રિય છું, કોઈ કે વૈશ્ય છું, કોઈ કે શૂદ્ર છું, કોઈ કે હિન્દુ છું, કોઈ કે મુસલમાન છું, કોઈ યહૂદીન પારસી આર્ય ને અનાર્ય ને બૌદ્ધ ને ઈસાઈ કેટલાય પ્રકારનો બધા બની બેઠા છે. આ બધું બનીને બેઠા એ મટવાનો માર્ગ છે. આ તો મટી જવાનું છે. બધું થયા પણ માનવ થયા નહીં. લ્યો, બધું થયા કે ન થયા? હા, બધું મળે. છોકરો થાય ને છોકરો થાય ને મોટિયારે થાય ને વરે થાય ને વહુએ થાય ને બાપે થાય ને બેટોય થાય, પણ માનવ થતો નથી. જો માનવ થઈ જાય તો બીજું કોઈ થવાનું પાછળ રહેતું એ બધું એક હાથીના પગલામાં બીજો પગલો હમાઈ જાય કે ના હમાઈ જાય, એમ જો આપણે માનવ બની જઈએ તો બીજું કોઈ બનવાનું બાકી રહે. અને એનાથી ઉપરની દશા મહાપુરુષોને કે મહાપુરુષો કે માનવનાથી ઉપરની દશા છે કઈ? આત્મદશા. આત્મા ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્માનો ભાવ પ્રગટ થાય એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પછી એના અંદર પુરુષ સ્ત્રી જાતિ નાતિ વરણ વિકાર ભેદ ભાવ ઊંચું નેસું ચોખ્ખું ને મેલું રહેતું નથી. આ તો સંસારના વ્યવહારમાં અમારે પાળવું પડે. કોઈ કોક આવે તો સીટે બેહારવું પડે બાપડા, ન કે બધાને વજગત થાય હું બેઠો બ્રોન હોય, કાઢું બ્રોન હોય, પાણી ઢોલ્યું હોય, ઉપાજી કેટલાય પ્રકારની બળતરા છે. એટલે અમારે કે ભાઈ ઊંટ બધા લઈ ગયા તો કે હા લઈ ગયા, કેવું પડે થોડું અમારે કેવું પડે થોડું. શું કરો? ફસણા આઈ ફસા ભાઈ, આઈ ફસા પેલા વણિયાના જેવું થયું છે. પણ હકીકતમાં એટલે કૂતરાને અડો તો હભળો તમે. કૂતરું વાહનમાં મોઢું ગાલે તાહળામાં કે તપેલીમાં, કોઈ દાડો બહાર ફેંકી દીધું કે અમારે કોમ નહીં આવે. છોકરું સોના મારા એ મોજીને મેળવવું ઘરમાં મોજ જ નથી મળતા. અને જો કદાચ બીજું સૂત્ર અડી જાય તો મારે કોમ ના આવે લઈ જા તું, અમારે કોમનું રહ્યું. આ બધી બળતરા છે કે નથી? પણ એનું એક કારણ હતું. એનું કારણ શું હતું કે જેના આહાર ને વિહાર બદલણા, જેનો વર્તમાન ને વ્યવહાર બદલણો એટલે શૂદ્ર માનવામાં આવતો હતો. ન કે શરીરથી કોઈ શૂદ્ર છે, શરીરથી કોઈ બ્રાહ્મણ પણ છે નહીં. આ તો બ્રહ્મને ચિહ્ને એ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ છે. ન કે કોઈ બ્રાહ્મણ છે જ નહીં. બ્રાહ્મણ છે ને કેવો? બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ, અને સૌથી ઉત્તમ છે. અને આજે બ્રાહ્મણ કુળને ઉત્તમ કેમ માનો છો? એ બ્રહ્મને જાણવાવાળા હતા એટલે. અને બ્રાહ્મણ થઈને કદાચ ગુટકા ખાતો હોય, મિરાજ ખાતો હોય, દારૂ પીતો હોય, મોજ ખાતો હોય, તને શું કહેવો? એને અજામિલ આવો તો અજામિલ ભાગવતની અંદર વાત લખેલી છે. અજામિલ અધર્મી હતો, બ્રાહ્મણ હતો, અને દારૂ પીતો, મોજ ખાતો, વેશા ગમન કરતો, બધાય ખેલ કરતો હતો. અને કરતાં કરતાં વેશાના હાથે લગ્ન કર્યા. લગ્ન વેશાના હાથે કરીને 10 છોકરા થયા. અને છેલ્લા છોકરાનું નામ પાડ્યું નારાયણ. અને મરવા પડ્યો. અને મરતા વખતે એના છોકરાને યાદ કર્યો. કેને? નારાયણને. અને અંદરથી પોકાર કર્યો. સારી વેદના હોય ને ભીતરમાં આપણે, ત્યારે અંદરની વેદના થપમાં પોકાર આવે. અમારા ગામનો સંઘ ગયો તો બદ્રીનારાયણ, હમણાં અમારે વચ્ચે થઈને છે. અમારા બુરાલનો સંઘ ગયો તો ઘણા વર્ષો પહેલાં 1989માં. તે બદ્રીનારાયણમાં પેલા સવતા જોશીમઠથી આગળ તે સિંગલ પટ્ટી, એક સાઈડે જોવે તો હજારો ફૂટની ખીણ, એક સાઈડે જોવે તો આખું પહાડ. જો સહેજ બસ આમ ટકરાય તો સીધા પડે ભૂંય. એટલે બધાને ભગવાન યાદ આવ્યા. હકીકત છે બધાને ભગવાન. આપણે શું છે? ફસાય ભગવાન છે. આ પીડાતાની ભક્તિ છે. હા, તો દુઃખ મેં સ્મરણ સૌ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સ્મરણ કરે તો દુઃખ કાહે કા હોય? આ તો જો સુખમાં સ્મરણ પણ સુખ આવ્યું ત્યારે તો ભગવાન યાદ આવતા નથી. બસ હાય પૈસા ને હાય શિક્ષણ ને, કોઈ કે વળે હું આટલું ભણ્યો તે મને વળે આટલું જ્ઞાન થઈ ગયું ને, કોઈ કે મારા પાસે આટલા રૂપિયા છે ને, કોઈ કે હું કોઈ છું. અલ્યા તું કોઈ નથી. આ એક મોંથી આ ખાલી હવા નીકળી ગઈ તો તું તો મરેલું મરદું છે, બીજું કોઈ છે જ નહીં. મરદું છે.
અને મરદાને પાછું ઉપાડીને નોખી દે શમશાનમાં, એ પાછી રાખ થઈ જાય, અને રાખ પાછી મોય પેલી હોઢ્યો ને બીજી નાળો એટલે એ પાછી રાખની એ માટી થઈ જાય. કોઈ છે નહીં ઓઢણ માટી પેરણ માટી માટી મેં મિલે જાણા, કહત કબીરા સુણો ભાઈ સાધુ વૈકુંઠ વડા ઠેકોણા. હર ભજવાનો સોઘડીઓ ઘડી ઘડી નહીં આવે, સીતારામ ભજવાનો સોઘડીઓ ફેર ફેર નહીં આવે. આવો સોઘડીઓ મળે. કયું સોઘડીઓ? ઓલું ભાઈ લખેલો હોય ડાયરીમાં અમૃતને લાભ એ નહીં, આ માનવનો અવતાર મળે એ લાભનું સોઘડિયું છે. આ લાભનું સોઘડિયું સાધવાનું છે. એટલે આજનો આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ, આજના આ સમગ્ર તિથિના લાભાર્થી જય પ્રભુ પરિવારના ભક્તોએ આ જે કંઈ એમનો ભાવ વ્યક્ત કર્યો છે, મોઢવા બોધ્યા છે, ભોજન પ્રસાદી કરાઈ છે, એ બધાએ ખરેખર આ પરિવારને જય પ્રભુ કહો કે સુંદરપુરી કહો એમાં કોઈ ફરક છે, એ બધા નોમ જ છે હો. અને આ બધે ફસાણા છે એમાં આપણે નોમમાં કે તારા બાપનું નામ કે મારા બાપનું નામ વેલાભાઈ, તારા બાપનું નામ કે સેલાભાઈ, બોલે ફસાણા કે ન ફસાણા? આવામાં ફસાણા. એટલે આવું કોઈ જય પ્રભુ કહો કે જય શ્રી, મને પૂછ્યું કે આ વળે જય પ્રભુ ચીયું? મેં કીધું પ્રભુ તો પ્રભુ છે, વળે એમાં જય પ્રભુ ચીયું આવે? જય શ્રી કૃષ્ણ કહો કે જય શ્રી રામ કહો કે રાધે રાધે કહો કે તમારે જે કહેવું કહો, રામ કહો કે રહીમ કહો, અલ્લાહ કહો કે ઈશ, પ્રભુ કહો કે પરમેશ્વર કહો, જુદો નહીં જગદીશ. અજ્ઞાની અલગ માને, જ્ઞાની સમજે એક, દાનવ હોય કે માનવ હોય પણ આત્મા સૌમાં છે, બધામાં એક જ ભગવાન છે. એટલે આવો આ જે કંઈ આ કાર્ય કરનારાઓને લાખો વાર ધન્યવાદ. એમને એક વખત બધાએ આપણે પ્રસાદ એમનો લીધો છે, બધા તાળીઓથી વધાવો એમને. અને ભગવાન એમને અનંત ઘણી શક્તિ આપે આવું ધર્મનું કાર્ય કરવાની, અને દિન પ્રતિદિન વર્ષે વર્ષે આવાથી હવાયું કામ કરે, એવી અમારી પણ સદગુરુ શરણોમાં સુંદરપુરી મહારાજના શરણોમાં પ્રાર્થના. બીજું કે હમણાં અહીંયા એક ભાઈએ દાન આપ્યું છે 10,000 રૂપિયા. એ પેલું આપણે ધર્મનું કામ કરવા જઈ રહ્યા છે એના માટે આપ્યું છે, એને લખાયેલા હતા આપે છે. હવે આવતા વર્ષ માટે જેને કોઈ હોય એમાંથી ભાવ, ભક્તોની વાત કરું છું, તેને જોઈ બી નહીં કે ભાઈ મારે આ ફલાણી તિથિ લેવી છે તો એ લઈ શકો છો. અમારા ભક્તોએ મને કીધું કે બાપજી એવું રાખો.